નવા વર્ષની શરૂઆતમાં નગરદેવીના દર્શને ભક્તો પહોંચ્યા। ભદ્રકાળી માતાના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। અમદાવાદવાસીઓ નવ વર્ષ નિમિત્તે માતાના દર્શનાર્થે પહોંચ્યા હતા। નવું વર્ષ સારું રહે તે માટે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી। વહેલી સવારથી જ નગરદેવીના દર્શનાર્થે ભક્તો પહોંચ્યા હતા। નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે તમામ જે ભક્તો છે તે આજે નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે। નવા વર્ષની શરૂઆતમાં જ તમામ જે ભક્તો છે તે આવનારું વર્ષ સારું રહે અને આવનારા વર્ષમાં માતાજીના આશીર્વાદ સદાય તેમના પર રહે જે માટે તેઓ આજે વિશેષ પ્રકારનો જે ચઢાવો છે તે માતાજીને ચઢાવી રહ્યા છે। તમામ જે ભક્તો છે તે આવી પહોંચ્યા છે। કેટલાક લોકો જે છે તે ભજન કીર્તન કરી રહ્યા છે। પોતાની વિશેષ મંડળી સાથે અનેક જે ભક્તો છે તે આવી પહોંચ્યા છે। ભદ્રકાળી માતાજીની પ્રસન્ન કરવા માટે વિશેષ પ્રકારના જે ભજન કીર્તન છે તે ગાઈ રહ્યા છે। ત્યારે આજે નવા વર્ષની શરૂઆતમાં ભદ્રકાળી માતાજીનો પણ વિશેષ જે શ્રૃંગાર છે તે કરવામાં આવી રહ્યો છે। ફૂલોનો વિશેષ શ્રૃંગાર જે છે તે કરવામાં આવી રહ્યો છે। ભગવાનને નવા વર્ષની શરૂઆતમાં જ માતાજીને નવા જે વાઘા છે તે પહેરાવવામાં આવ્યા છે। વિશેષ જે અલંકાર છે તેનાથી માતાજીનો જે શ્રૃંગાર છે તે કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજે મંદિર પરિષદમાં પણ માતાજીનો જે વિશેષ જે પૂજા અર્ચના છે અને આરતી છે તેનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। અમદાવાદના નગરદેવી એવા ભદ્રકાળી માતાજીના મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી જે ભીડ છે તે જોવા મળી છે અને આવનારું વર્ષ સારું રહે તે માટે તમામ જે અમદાવાદીઓ છે તમામ ભક્તો છે તે ભદ્રકાળી માતાજીના મંદિરમાં આવી પહોંચ્યા છે। સમગ્ર મંદિર પરિષદમાં હાલ ધાર્મિક ભક્તિમય જે વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। કેમેરામેન અંકિત દવે સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।